ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. 32 પૂતળીની આપણે વાર્તા સાંભળી રહ્યા છીએ. આગળના વિડીયોમાં આપણે 6 પૂતળીની વાર્તા સાંભળી લીધી છે અને આજે આપણે 7મી પૂતળી શ્યામકા પૂતળીની વાર્તા સાંભળવાના છીએ. મિત્રો, સરસ મજાની રસપ્રદ વાર્તાઓ છે, ખરેખર સમજવા જેવી વાર્તાઓ છે. તો પૂરા અંત સુધી સાંભળજો. વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 32 પૂતળીના અલગ અલગ વિડીયો આ ચેનલમાં હશે, તમે ગમે ત્યારે સાંભળી શકશો. 7મી પૂતળીની વાર્તા, નાપિકની વાર્તા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હર હર મહાદેવ. ભોજ રાજા 7મે દિવસે ઈષ્ટદેવનું ધ્યાન ધરી ચમત્કારિક સિંહાસન ઉપર બેસવા જાય છે. ત્યાં સિંહાસનમાંથી શ્યામકા નામની પુત્રી બહાર આવીને બોલી ઉઠી, હા હા સબૂર રાજા, આ સિંહાસન ઉપર વિક્રમ રાજા જેવા સિદ્ધ, ચતુર અને પરગજુ રાજા જ બેસી શકશે. ભોજ રાજાએ વિક્રમ રાજાની ચતુરાઈ જાણવાની ઈચ્છા દર્શાવી એટલે શ્યામકા પુત્રીએ નાપિકની વાર્તા કહેવા માંડી. એક વખત વિક્રમ રાજા દરબાર ભરીને બેઠા હતા. એવામાં માણેકનાથ નામે એક સિદ્ધ ત્યાં આવી ચડ્યા. રાજાએ તેમનો સત્કાર કર્યો અને સત્સંગ કર્યો. જ્યારે દરબાર બરખાસ્ત થયો ત્યારે રાજા સિદ્ધને પોતાના મહેલે લઈ ગયા. જમી પરવારીને રાજા અને સિદ્ધ ધાર્મિક ચર્ચા કરી રહ્યા હતા. એવામાં રાજાનો માનીતો વાળંદ રાજાના પગની ચંપી કરવા આવ્યો. વાળંદે આવીને રાજાના પગની ચંપી કરવા માંડી અને ધ્યાનથી બંને વચ્ચેની વાત સાંભળતો હતો. વાતમાં સિદ્ધ મહાત્માએ વિક્રમ રાજાને એક વાત યાદગાર વસ્તુ અપાવવાની વાત કરી, પણ આગળ બોલતા અટકી ગયા. તેથી રાજાએ પૂછ્યું, મહાત્મય, તમે આગળ બોલતા કેમ અચકાવ છો? મને શું આપવા માંગો છો? સિદ્ધ વાળંદ તરફ ઇશારો કરે છે એટલે રાજાએ વાળંદને બહાર ઝરૂખામાં જવા કહ્યું. વાળંદને તે વસ્તુ શું છે તે ખાસ જાણવું હતું, છતાં પણ ન છૂટકે તેને ત્યાંથી ખસવું પડ્યું. હવે સિદ્ધ મહાત્માએ વિક્રમ રાજાને પરકાયા પ્રવેશ મંત્ર શીખવાડ્યો અને કહ્યું, આ મંત્ર શ્રદ્ધાપૂર્વક 3 વખત ભણવાથી બીજાની કાયામાં પ્રવેશ કરી શકાય છે. તેનો ઉપયોગ સારા કાર્ય માટે જ કરશો. ગુપ્ત વાત પતી ગઈ એટલે રાજાએ ઝરૂખામાં ઉભેલા વાળંદને પગની ચંપી કરવા બોલાવ્યો, પરંતુ તેને ગુપ્ત વાત જાણવાની ચટપટી લાગી હતી. તેથી જેમ તેમ પગ દબાવવા લાગ્યો. એવામાં ભોજન કરવાનો સમય થતાં વાળંદને રજા આપી. રાજા અને સિદ્ધ પુરુષ જમવા બેઠા. વાળંદ તેના ઘેર ગયો, પણ ખાવાનું તેના ગળે ઉતર્યું નહીં. તેને તો બસ એક જ ચટપટી લાગી કે સિદ્ધ મહાત્માએ ગુપ્તપણે વિક્રમ રાજાને કંઈક આપ્યું છે. વાળંદે પછી પાગલ બનવાનો ઢોંગ આદર્યો. રાતના તે ફાવે તેમ બરાડા પાડતો હતો. નગર ચર્ચાએ નીકળેલા વિક્રમ રાજાએ તેના બરાડા સાંભળ્યા એટલે વાળંદને શું થયું છે તે જાણવા તેનું ઘર ઉઘડાવી વાળંદ પાસે ગયા. તો વાળંદ ગુપ્ત વાત જણાવવા વિશે બડબડાટ કરી રહ્યા હતા. વિક્રમ રાજાએ તેના દુઃખનું કારણ જાણ્યું. તેમણે વિચાર્યું કે જો વાળંદને પર કાયા પ્રવેશ મંત્ર નહીં શીખવું તો તે ગાંડપણમાં મરી જશે. એટલે તેમણે વાળંદને ઢંઢોળીને કહ્યું, તારું મગજ શા માટે બગડ્યું છે તે હું સમજી ગયો છું. સિદ્ધ પુરુષ મને ગુપ્ત વાતમાં પર કાયા પ્રવેશ મંત્ર શીખવ્યો છે અને તે તને શીખવું છું હું, માટે સ્વસ્થ થઈ જા. વાળંદે રાજા પાસે આ અદ્ભુત મંત્ર જાણી લીધો. પછી જ તેને શાંતિ થઈ. હવે તે ડાહ્યો બની ગયો હતો. એક દિવસ વિક્રમ રાજા જંગલમાં શિકાર ગયા હતા. સાથે વાળંદ પણ હતો. મહેનતે રાજાએ એક મૃગનો શિકાર કર્યો. પછી રાજા ઘોડા પરથી ઉતરીને મરેલા મૃગ પાસે ગયા અને કંઈક વિચારવા લાગ્યા. આ દરમિયાન તેમની સાથે રહેલો વાળંદ પણ પોતાના ઘોડા પરથી ઉતરી પડ્યો હતો અને એક ઝાડના થડને ઓથે છુપાઈને વિક્રમ રાજા શું કરે છે તે છાનો માનો જોઈ રહ્યો હતો. વિક્રમ રાજાએ મરેલા મૃગ પર કાયા પલટ મંત્રની અજમાયશ કરવા વિચાર્યું. તેમણે મૃગ પાસે ઊભા રહી 3 વખત પર કાયા પ્રવેશ મંત્ર ભણ્યો એટલે રાજાનો જીવ મૃગના ખોળિયામાં દાખલ થયો. આથી મૃગ સજીવન થયો અને જીવ નીકળી જવાથી વિક્રમ રાજાનું નિષ્ણાંત ખોળિયું ત્યાં પડ્યું રહ્યું. પેલા લુચ્ચા વાળંદે આ તક સાધી. તેણે વિક્રમ રાજાના ખોળિયા પાસે આવી 3 વખત પર કાયા પ્રવેશ મંત્ર ભણ્યો એટલે તેનો જીવ વિક્રમ રાજાના નિષ્ણાંત ખોળિયામાં પ્રવેશ્યો અને વાળંદનું નિષ્પ્રાણ ખોળિયું ત્યાં પડ્યું રહ્યું. આમ વાળંદ મંત્ર પ્રતાપે વિક્રમ રાજા બની ગયો. હવે બધા તેને વિક્રમ રાજા તરીકે ઓળખે તેમાં કોઈ શંકા ન હતી. પરંતુ મૃગના દેહમાં વિક્રમ રાજાનો જીવ હતો.
તેથી તે મરે નહીં ત્યાં સુધી તેને ભય રહે તેમ હતો. તે મૃગને મારી નાખવા ઘસ્યો, પણ મૃગ આબાદ છટકીને દૂર જતો રહ્યો. વાળંદ પછી વિક્રમ રાજાના સ્વરૂપમાં મહેલે ગયો અને પ્રધાનને બોલાવી કહ્યું, પ્રધાનજી, આજે મેં જંગલમાં એક પૂંછડા વગરનો બાંડો મૃગ જોયો હતો, પરંતુ તે હાથમાં આવ્યો નહીં. તમે તેને ગમે તે રીતે પકડાવી મારી પાસે હાજર કરો. વાળંદ બનાવટી વિક્રમ રાજા બન્યો હતો. તેને ભય હતો કે મારા વાણી અને વર્તનમાં ફેર જણાતા અંતે ભાંડો ફૂટી જશે. આથી તે સાવચેતી રાખી વર્તાવા લાગ્યો. વિક્રમ રાજાને ઘણી રૂપાળી રાણીઓ હતી અને દાસીઓ પણ રૂપાળી હતી. બીજા કોઈને ખબર ન પડે કે આમાં રાણી કઈ અને દાસી કઈ. બનાવટી વિક્રમ રાજાએ એક દાસીને રાણી સમજી તેની સાથે પ્રેમ કરવાની કોશિશ કરી તો તે ગભરાઈને રાણી પાસે દોડી જઈ કહેવા લાગી, અત્યારે મહારાજાએ મને પકડીને પ્રેમ કરવા પ્રયત્ન કર્યો તો આમ કેમ? કદાચ તેમનું મગજ ખસી તો નથી ગયું ને? માટે તમે રાજાને મળીને ખાતરી કરો. રાણી ચતુર હતી. તેને ખબર હતી કે વિક્રમ રાજાએ વાળંદને પરકાયા પ્રવેશ મંત્ર શીખવ્યો છે, એટલે જરૂર તકનો લાભ લઈ વાળંદે રાજા ઉપર મંત્ર અજમાવ્યો હોય અને તે બનાવટી વિક્રમ રાજા બની બેઠો હોય. ખાતરી કરવા રાણી તુરત જ રાજા પાસે દોડી ગઈ અને મીઠાશથી પૂછ્યું, નાથ, આપણે કાલે ક્યાં કોયડાની ચર્ચા કરી હતી? કહો જોઈએ. રાજાએ જવાબમાં શ્રીફળ કહ્યું. જવાબ ખોટો હતો. આવી રીતે જેટલા પ્રશ્નો રાણીએ પૂછ્યા તે બધાના જવાબોમાં રાજાએ ભાંગરો વાટ્યો. એટલે બુદ્ધિમાન રાણી સમજી ગઈ કે દેખાવ આબેહૂબ વિક્રમ રાજાનો છે, પરંતુ ખોળિયામાં જીવ વાળંદનો છે. રાણી તુરંત જ રાજાથી છૂટી પડી અને પ્રધાનજીને પોતાના ખંડમાં બોલાવી મંત્રના ગોટાળવાની વાત કરી. પ્રધાને તાબડતોડ મહેલની આસપાસ સિપાઈઓનો સખ્ત પહેરો ગોઠવી દીધો, જેથી રાજા બનેલો વાળંદ છટકી શકે નહીં. બીજી બાજુ જંગલમાં બાંડા મૃગના સ્વરૂપમાં આથડી રહેલો વિક્રમ રાજાએ એક ઝાડ નીચે મરેલા પોપટને જોયો. તેમણે મૃગના દેહમાંથી છૂટવા પોપટના ઉપર પરકાય પ્રવેશ મંત્ર ભણ્યો, એટલે પોપટના ખોળિયામાં તેનો જીવ ભરાયો અને ત્યાં મૃગનું નિષ્પ્રાણ ખોળિયું પડ્યું રહ્યું. હવે પોપટ બનેલ વિક્રમ રાજા ઉડતા ઉડતા પોતાના મહેલ પહોંચી ગયા. જોયું તો રાણી અને પ્રધાન મંત્રથી થયેલા ગોટાળાની વાતો કરતા હતા. એ પણ સાંભળ્યું કે રાજાનો માનીતો વાળંદ વિક્રમ રાજા બની બેઠો છે. પોપટ સ્વરૂપમાં રહેલા વિક્રમ રાજા રાણીના ખભા ઉપર બેસી બોલ્યા, તમારી વાત બધી મેં સાંભળી છે. હું કંઈ બોલતો પોપટ નથી, પણ પોપટ સ્વરૂપમાં વિક્રમ રાજા છું. એમ કહી વિક્રમ રાજાએ જંગલમાં બનેલી સર્વ કહાની કહી. પછી રાજાએ રાણીને કહ્યું, હે રાણી, તારે હવે એક યુક્તિ કરવાની છે. અધમ વાળંદ જે મારી જગ્યાએ વિક્રમ રાજા બની બેઠો છે તેની સાથે મીઠી વાતો કરીને તેને પ્રાણીશાળામાં પશુ પંખીઓ જોવા મના બહાને લઈ જા. ત્યાં એકાદ પશુ પંખી મરેલું પડ્યું હશે. તે વખતે તું એ બનાવટી રાજાને મધુરતાથી કહેજે કે ના, તમે આ મરેલા પશુ ઉપર પરકાય પ્રવેશ મંત્ર ભણી તેના ખોળિયામાં તમારા જીવનો પ્રવેશ કરાવો તો હું મંત્ર ખરો જાણું. એ સાંભળી સાધારણ બુદ્ધિનો વાળંદ તેમ કરવા પ્રવેશ છે પ્રેરા છે અને તેનું ખોળિયું નિષ્પ્રાણ બની જશે કે તુરત જ હું પરકાય પ્રવેશ મંત્ર ભણી એ મારા અસલ ખોળિયામાં પ્રવેશી જઈશ. અને બીજે દિવસે રાણી રાજા બનેલા વાળંદની પ્રાણીશાળામાં જોવા લઈ ગઈ. ત્યાં એક ઘેટું મરેલું પડ્યું હતું. રાણીના કહેવાથી રાજા બનેલા વાળંદે તે મરેલા ઘેટા ઉપર મંત્ર ભણ્યો કે તુરત જ ઘેટાના ખોળિયામાં વાળંદનો જીવ પ્રવેશ્યો અને રાજાનું ખોળિયું નિષ્પ્રાણ પડેલું જોતા જ પોપટ સ્વરૂપે રહેલા વિક્રમ રાજાએ પરકાયા પ્રવેશ મંત્ર ભણી પોતાના અસલ ખોળિયામાં પ્રવેશ કરી દીધો. આમ વિક્રમ રાજા કષ્ટ વેઠીને પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયા. પેલો કપટી વાળંદ હવે ઘેટાના સ્વરૂપમાં આવ્યો હતો. તેને ભય પેઠો કે રાજાને મારા કપટની ખબર પડી ગઈ છે, તેથી તે મને મારી નાખશે. જો મરેલા પોપટના ખોળિયામાં મંત્ર પ્રતાપે દાખલ થવું તો હું ઉઘરી જાઉં, પરંતુ તે ઈચ્છા પૂરી ન થઈ. ચતુર રાણીએ કંઈક વિચારીને પોપટના ખોળિયાને બાળી નાખ્યું. રાણી ચતુર પણ દયાળુ હતી, તેથી તેણે ઘેટાને મારી નાખ્યો નહીં, પણ પ્રાણીશાળામાં ઘેટાઓ ભેગો મોકલી દીધો અને રક્ષકને કહેવડાવ્યું કે આ ઘેટો ભાગી ન જાય તેનું ધ્યાન રાખજે. બીજી બાજુ પેલા બાળકની શોધ તેના કુટુંબીઓ કરતા હતા, પરંતુ ક્યાંય તેનો પતો નહીં લાગતા બધાએ તેની આશા મૂકી દીધી હતી. એક દિવસ રાજા દરબાર ભરીને બેઠા હતા ને એક બ્રાહ્મણ કલ્પાંત કરતા રાજા પાસે આવી કહેવા લાગ્યા, હે પરદુખ ભંજન રાજા, મારા એક જવાન પુત્રનું વેવિશાળ કરેલું છે, પરંતુ તેના લગ્ન કરવાના નાણાં અમારી પાસે નથી.
તેથી હું મારી પત્ની અને મારો પુત્ર મદદ માટે તમારી પાસે આવતા હતા, પરંતુ રસ્તામાં મારો જવાન દીકરો એક વાઘને જોઈ હેકતાઈને મરી ગયો. તેના મૃતદેહને લઈને મારી પત્ની શ્રીપા નદીને કાંઠે બેઠી છે. મારા પુત્ર સાથે અમે પતિ પત્ની પણ બળી મરવા માંગીએ છીએ, તો અમારા અગ્નિ સંસ્કાર માટેના લાકડાનો પ્રબંધ કરી આપશો તો મોટી કૃપા કહેવાશે તમારી. વિક્રમ રાજાએ બ્રાહ્મણને આશ્વાસન આપીને એક આસન પર બેસાડીને કહ્યું, હે વિપ્રદેવ, ઘણી વેળા એવું બને કે માણસમાં જીવ હોય છતાં તેને મરી ગયેલ માની બાળી નાખવામાં આવે છે. કદાચ તમારા પુત્રમાં પણ જીવ હોય, માટે તમે અને તમારી પત્ની તમારા દીકરાના મૃતદેહને લઈને મારા મહેલ આવો. તેને સજીવન કરવાના બધા ઉપાયો હું કરીશ. થોડી જ વારમાં બ્રાહ્મણી અને બ્રાહ્મણ તેના દીકરાના મૃતદેહને લઈ રાજમહેલમાં પહોંચ્યા. ત્યારે વિક્રમ રાજા એ હરસિદ્ધિ માતાના મંદિરે જઈ માતાની સ્તુતિ કરી રહ્યા હતા. જ્યારે માતા પ્રસન્ન થઈ પ્રગટ થયા ત્યારે રાજાએ બ્રાહ્મણને દુઃખની વાત કરી તેનું નિવારણ બતાવવાનું કહ્યું. તો હર્ષિત માતા બોલ્યા, હે રાજન, તમે તમારા વાણંદને પરકાયા પ્રવેશ મંત્ર શીખવ્યો, તેમાં ઘણું અવળું સવળું થઈ ગયું. અંતે તમે ચતુરાઈ વાપરી તમારા અસલ સ્વરૂપમાં આવી ગયા. પેલો દુષ્ટ વાળંદ અત્યારે ઘેટાના સ્વરૂપમાં છે. તેને પકડીને તમારે મહેલ આવેલા બ્રાહ્મણ પુત્રના મૃતદેહ પાસે લઈ જાઓ. પછી ઘેટાને સંબોધીને કહેજો કે હે વાળંદ, તું હવે પરકાયા પ્રવેશ મંત્ર ભણીને બ્રાહ્મણ પુત્રના ખોળિયામાં તારો જીવ નાખી દે, જેથી તું વાળંદ મટીને ઉત્તમ બ્રાહ્મણ પુત્રના રૂપમાં આવી જઈશ. પછી તારા રૂપાળી કન્યા સાથે લગ્ન થશે ને તું સુખરૂપ જીવન ગુજારીશ. આટલું સમજાવી હરસિદ્ધિ માતા અંતર્ધ્યાન થઈ ગયા. વિક્રમ રાજાએ મહેલ જે પ્રાણીશાળામાંથી પેલા ઘેટાને બ્રાહ્મણ પુત્રના મૃતદેહ પાસે લઈ જઈ કહ્યું, એ ઘેટાના રૂપમાં રહેલા વાળંદ, તારે ઘેટાના સ્વરૂપમાંથી છૂટવું હોય તો પરકાયા પ્રવેશ મંત્ર ભણી તારા જીવને બ્રાહ્મણ પુત્રના ખોળિયામાં નાખ, જેથી તું ઉત્તમ બ્રાહ્મણ બની જઈશ. પછી તારા લગ્ન થશે અને તું સુખી જિંદગી ગુજારીશ. ઘેટા સ્વરૂપે રહેલા વાળંદને 3 વાર પરકાયા પ્રવેશ મંત્ર ભણાવ્યો અને તેનો જીવ બ્રાહ્મણ પુત્રના ખોળિયામાં પ્રવેશતા બ્રાહ્મણ પુત્ર આળસ મળીને બેઠો થયો અને ઘેટાનું ખોળિયું ત્યાં પડી રહ્યું. પોતાના પુત્રને સજીવન થયેલો જોઈ બ્રાહ્મણે વિક્રમ રાજાને પગે પડ્યા. વિક્રમ રાજાએ તેમને ઘણું દ્રવ્ય આપી વિદાય કર્યા. આ સત્કર્મ ચારેય બાજુએ વિક્રમ રાજાની વાહ થવા લાગી. એવો જે દાતા થશે, કરશે રૂડા કામ, તે સિંહાસન બેસશે, દેવ તણા એ કામ. શ્યામકા નામની પુત્રીએ નાપિકની વાર્તા પૂરી કરતા કહ્યું, હે ભોજરાજા, વિક્રમ રાજા આવા ભલાઈના કાર્યો કરતા હતા. જે કોઈ તેના જેવું પુણ્ય પ્રતાપ્યું હોય તે જ આ સિંહાસન ઉપર બેસી શકશે. આટલું કહી શ્યામકા પુત્રી સહુને અજાયબી વચ્ચે સર્વ કરતી આકાશમાં ઉડી ગઈ. તો મિત્રો, આ હતી 7મી પુતળીની વાર્તા, શ્યામકા પુતળીની વાર્તા. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. થેન્ક યુ.